હોય કાળી માખી તમે જોઈ ને એના જેવી જ માખી હોય પણ એનાથી 4 ગણી નાની હોય, એકદમ નાની, તમને દેખાય બી ના. હવે આવી જે માખી હોય ને એનાથી ચાંદીપુરા રોગ થાય. હવે થાય કોને? અમને નહીં થતો, તમારા જેવા નાના બાળક હોય ને એમને થાય. 14 વર્ષ સુધીના બાળકોને આ રોગ થાય. જે સરખું ખાતા ના હોય, જેની રોગ પ્રતિકાર શક્તિ સારી ના હોય, આવા છોકરાઓને એ રોગ થાય. એટલે બધાએ રોજ સારી જમીને કમ્પ્લીટ થઈને આવવાનું. હવે આ રોગમાં કેવું થાય? પહેલા તમને તાવ આવે, પછી તમને ઉલટી થાય, ખેંચ આવે, અને વધારે તકલીફ હોય તો તમે બેહોશ બી થઈ શકો. એટલે આવું કંઈ તમને થાય કે તાવ આવ્યો તો તરત જ તમારે અમને કોન્ટેક્ટ કરવાનો. ના હોય તો અમારે નીરુબેન આવે, જીજીબેન આવે, એમને તમારે કોન્ટેક્ટ કરવાનો. તમારા મમ્મીને કહેવાનું કે ભાઈ મને તાવ આવે તો મને દવાખાને લઈ જાય. બરોબર? એ તમારે ધ્યાન રાખવાનું. હવે આ માખી ક્યાં થાય? તો કોઈનું માટીવાળું ઘર ખરું બી આમાં? માટીનું લીંપણ વાળું આપણે આ બાજુ ટેકરાથી કોઈ આવે કોઈ છોકરા? તમારા કાચા મકાન ખરા ને ઈટો અને પ્લાસ્ટર વગરના? પછી તમારા પશુના વાડા હશે મોટા મોટા, તો આ માખી એવી જગ્યાએ રહે. માટીવાળું ઘર હોય, માટીની ઘરની અંદર તિરાડો હોય, આ તિરાડની અંદર એ માખી રહેતી હોય. અને ત્યાં જેવી ઈંડા મૂકે અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એનો આ બધો વસવાટ હોય. એટલે જેનું માટીવાળું ઘર હોય એ લોકોએ મચ્છરદાનીમાં રહેવાનું. જ્યાં સુવાનું થાય ને એટલે મચ્છરદાનીમાં સુઈ જવાનું. આખી બાઈને કપડાં પહેરવાના. બરોબર? અત્યારે જરૂર નહીં, તું જોઈએ ને જ્યારે તમારે સુવાનું હોય ને ત્યારે મચ્છરદાનીમાં જ સુવાનું. મચ્છરદાની એક ટાઈમ ના હોય તો લીમડાનો ધુમાડો કરવાનો. એટલે જે માખી મચ્છર હશે ભાગી જશે કે મરી જશે. તમારા ધ્યાન રાખવાનું. તમારા મમ્મી પપ્પાને બી કહેવાનું આ વસ્તુ કે ભાઈ સેન્ડ ફ્લાય માખીથી ચાંદીપુરા રોગ થાય. એટલે જો તમને તાવ આવે તો પહેલો તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો. બરોબર? તમારા મમ્મી પણ કહેવાનું કે મમ્મી મને દવાખાને હાલ લઈ જાય. એટલે અમે લોહીની તપાસ કરશું. તમને ખેંચ ને એવું હશે તો આપણે તમારા એનો રિપોર્ટ કરાવીશું. ચલો હવે બીજું આપણે શીખવા દઈએ.